ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्. બ્રહ્મ નિરૂપણ આપણે જોઈ રહ્યા હતા, બરાબર ને? કયો શ્લોક આવ્યા હતા આપણે, ચંદ્રિકાબેન? આપણે મને એમ છે 239 સુધી જ આપણે વાંચ્યો છે, જે ચાલુ હતું ને. હા, એ જ ને. એટલે આપણે 239 બ્રહ્મ નિરૂપણ એ જ આવ્યા હતા, એ મને એ જ લાગ્યું. એની આગળ આપણે 238મો શ્લોક જરા વાંચી લઈએ. વાંચો ચંદ્રિકાબેન. ઓકે. ક્રાંતસ્ય યત પ્રમતઃ પ્રતીતં બ્રહ્મૈવ તત્રજતં હિ શુક્તિઃ ઇદં તયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે ત્વારોપિતં બ્રહ્મણિ નામ માત્રમ. ભ્રાંતસ્ય યદ ભ્રમતઃ પ્રતીતં. આપણે 236 બાકી નહીં હતો, મારા ખ્યાલથી 235 સુધી થયેલા હતા. એવું છે? હા. ના ના પ્રજ્ઞાબેન, આ તો થઈ જ ગયો તો ને. આ તમે વાંચ્યો નતો જગત પરાત્મનો, એ તો વાંચ્યો તો અતઃ પૃથક વાંચ્યા, એ તો મચાઈ ગયો તો મારા ખ્યાલથી. મારામાં લખ્યું છે, તમે 235 સુધી લખ્યું છે, એટલે બરાબર. મને એવું લાગ્યું આપણે ઈશ્વરથી બરાબર 235 થી બાકી સત્યમ યદિ સ્યાત જગદ આત્મનઃ, એ જે છે ને 234માં. હા, ત્યાંથી 235 બી થયેલો. હા, પણ રિવિઝન કરી લઈએ, કારણ કે નંબર આગળ પાછળ થાય છે ને. નંબરમાં આગળ પાછળ છે ને તમારા ને એમના બુકમાં. હા, એટલે હા, એટલે હા. ઓકે ઓકે 234 છે સત્યમ યદિ, ત્યાંથી વાંચો. ઓકે ઓકે 234. હા. સત્યમ યદિ સ્યાત જગદે તદાત્મનઃ અનંતત્વહા નિર્નિગમા પ્રમાણતા અસત્યવાદીત્વમપીશિતુ સ્યાત નૈતત્રયં સાધુ હિતં મહાત્મનામ. બરાબર. સત્યમ યદિ સ્યાત જગદેતદ આત્મનઃ, એમાં શું કહે છે? સત્યમ, સત્ય, યદિ, જો, સ્યાત એટલે હોય, જગત, જગત, એતત, આ, આત્મનઃ, આત્માની, અનંતત્વહાનિ, આ જગત જો સત્ય હોય તો જે સચ્ચિત આનંદ રૂપ આત્મ તત્વ છે એની શું થાય? અનંતત્વ હાનિ, અનંત કાળ એની હાનિ થાય. અને પછી શું થાય? તો કે છે અસત્યવાદીત્વમ પિશિતુ. પિશિતુ એટલે અપી ઈશિતુ. પિશિતુ એવો શબ્દ ના હોય, એટલે અસત્યવાદિત્વમ, અસત્ય કથનનો, દોષ, એ જે દોષ છે, અસત્ય કથનનો દોષ તો હોય જ, એ દોષ છે એ અપી પણ ઈશિતુ, ઈશ્વરનો શું થાય? સ્યાત,
ઈશ્વરનો જ સ્યાત. અને એટલા માટે શું કહે છે? ન એતત્રયમ સાધુ હિતમ મહાત્માનમ. આ પણ સાધુ એટલે વાંછનીય. કોઈ પણ સારી વાત હોય આપણે શું કહીએ? સાધુ સાધુ, એમ સારું સારું. વાંછનીય જે છે એ ઈચ્છનીય. હિતમ હિતકારી. મહાત્માનમ મહાત્માઓ અનુસાર. એટલે શું કહે છે? જો જગત જેવું છે તેવું સત્ય છે, બરાબર, તો આત્મા અનંત હોઈ શકે નહીં. એટલે આપણે જાણીએ છીએ કે આત્મા તો અનંત જ છે, હે ને? એટલે શ્રુતિ નિગમ, શ્રુતિ એટલે નિગમ ની પ્રામાણિકતા નષ્ટ થઈ જશે. જો આવું હોય તો શ્રુતિ જે શાસ્ત્ર છે આપણા ની પ્રામાણિકતા કેવી થાય? નષ્ટ થઈ જાય. અને સ્વયં ઈશ્વર અસત્ય કથનનો દોષી બનશે. હવે આપણે અસત્ય બોલીએ અને ઈશ્વર દોષી થાય, એ તો પોસાય નહીં ને. એટલે અહીંયા આગળ કહે છે કે અસત્ય કથનનો સ્વયં ઈશ્વર દોષી બનશે અને આ શાસ્ત્રની પ્રામાણિકતા નષ્ટ થઈ જશે. તો મહાત્માઓ અનુસાર આ ત્રણમાંથી કોઈ પણ વાત ન તો વાંછનીય છે ન તો હિતકારી છે. કારણ કે મહાત્માઓ છે બધા જે ઈશ્વરના ઉપાસક છે, જે સાધના કરે છે, એ વિશ્વાસથી કરે છે કે મારો ઈશ્વર છે. અને એ જે ઈશ્વર થકી જે સાધના થાય છે એ આપણે જો અસત્યનું ઉચ્ચારણ કરીએ તો એ વેદ નષ્ટ થઈ જાય. ઈશ્વરને એ દોષ લાગે. હવે ઈશ્વરને દોષ લાગે કે વેદ નષ્ટ થઈ જાય, એ મહાત્માઓને તો પોસાય જ નહીં ને. એવી વાત છે અહીંયા આગળ. એટલે મહાત્માઓ અનુસાર આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ન તો વાંછનીય છે ન તો હિતકારી છે. હિત એટલે લાંબા ગાળાનું સુખ. સુખ કદીએ તાત્કાલિક તો હોય, એક બે ક્ષણ પૂરતું, પણ દુઃખ પણ એટલું જ હોય છે. આ જીવનની ગાડી સુખ દુઃખ કરીને ચાલે છે, હે? તો એ જે જીવનની ગાડી આપણી ચાલી રહી છે અત્યારે, તો એ શું કરે છે? આપણને આ જે જગત છે એના અનુભવ કરાવડાવે છે. ઠંડુ પાણી પીએ તો આપણને ઠંડકનો અનુભવ થાય, દાંતમાં ઝણઝણાટી થાય, હે? તો આપણને ખબર પડે ને કે આ ઠંડુ મોઢામાં મૂક્યું છે. અને ગરમ પાણી પીએ તો ગરમ છે. ગરમ પાણી પીએ તો આપણને એવું થાય બરફનું પાણી પીએ છે? ના થાય. ચા પીએ છે તો કોફી પીએ છે એવું લાગે? ના લાગે. એટલે આ જગત ચોક્કસ નિયમ અનુસાર ચાલે છે અને એ નિયમમાં ઈશ્વર પણ હસ્તક્ષેપ કરી શકે નહીં, કારણ કે એણે જ બનાવેલા નિયમો છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જો ત્રણ, એમાં શું કહે છે કે જેને તમે વિશ્વ કહો છો, જે આપણે જોઈ રહ્યા છે તે સત્ય છે. અને કેવું છે? નિમ્નાંકિત વિરોધાભાસ ઉપસ્થિત થશે. અને એ ત્રણ કયા છે? પહેલું કહે છે અનંતત્વ હાનિ. અનંતત્વની હાનિ.
કયું છે? બ્રહ્મને સર્વવ્યાપી અને અનંત કહે છે. જો આ વિશ્વ જેને આપણે જોઈએ છે આ પણ સત્ય છે તો અનંતતાને એ બાધિત કરશે. આત્મા પરિચ્છિન્ન થઈ જશે, અનંત રહેશે નહીં. આ ઉપનિષદોના કથનની વિરોધી છે. ઉપનિષદોનું જે કથન છે એની એ વિરોધી થશે. કઈ વાત? આ જગતની હાનિ. હાનિ એટલે એ મિથ્યાત્વ. આપણે એવું કહીએ કે આ જગત મિથ્યા છે. હવે આ ચંદ્રિકાબેને જે વસ્ત્ર ધારણ કર્યા છે તો જગત અંતર્ગત એ પણ આવે છે, બરાબર? તો એ મિથ્યા છે એવું કહેવાય? મિથ્યા છે એવું કેમ આપણે નથી કહી શકતા? કારણ કે એ બ્રહ્મ અંતર્ગત છે. જે તાણાવાણા છે એ કેવા છે? સત્ય છે. હે? એવી રીતે વસ્ત્ર જે બુનાઈ થાય છે એની બને છે તો એ તાણા ને વાણા બંનેથી બને છે. અને એ તાણાવાણાથી બનેલું હોવાથી એનું મૂળ શું છે? રૂ, કોટન. હે? અને એ કપાસમાંથી આવે. અને કપાસમાંથી એનું જે ભૂમિમાંથી એ ઉગે અને એનું જે ફૂલ થાય એમાંથી પેલું કાળા જે બીજ હોય ને એ જુદા પાડવામાં આવે. બરાબર ને પ્રજ્ઞાબેન? હા, પ્રજ્ઞાબેન તો ખેડૂત છે એટલે એમને તો બરાબર ખબર હોય. એટલે જે દૂર કરવામાં આવે છે એ શું છે? એને કાલા જ કહેવાય ને પ્રજ્ઞાબેન? કાલા જ કહેવાય. હા, કાલા જ કે. હા આમાં બધું એના ફળ હોય ને પાકે ને ફાટે પછી એને કાલા જ કે. હા, સરોજબેન, પ્રજ્ઞાબેન, અમે બધા ખેડૂત જ છીએ. હા, ચંદ્રિકાબેન બી. બરાબર છે. એટલે અહીં આગળ જે કંઈ છે એ શેમાંથી બનેલું છે અને એમાંથી જ છાણ થાય. પછી એ ગાય ખાય, એની વનસ્પતિ, એમાંથી છાણ થાય અને છાણમાંથી જ આ કાગળ બને છે. તો કાગળ પણ મિથ્યા, પણ મિથ્યા એટલે અસત નહીં, તુચ્છમ નહીં, પણ કેવું છે? વ્યવહાર યોગ્ય. એની ઉપયોગિતા છે. દરેક વસ્ત્રની એક ઉપયોગિતા છે. એક કલર શાસ્ત્ર પણ છે. હા, આપણે ત્યાં આગળ અમુક રંગના કપડા શોક પ્રદર્શિત કરવો હોય તો આપણે કાળા કલરના કાં તો સફેદ કલરના વસ્ત્ર પહેરીએ છીએ. હે? બીજામાં શોક પ્રદર્શિત કરવો હોય તો ચોક્કસ કલરના એના વસ્ત્ર આવે છે. એટલે એ પણ શાસ્ત્ર છે. શાસ્ત્ર આદેશિત, શાસ્ત્ર નિર્ધારિત બધું જ શું છે? એ અહીં આગળ જે કંઈ છે એ નિયમાનુસાર ચાલે છે. નિયમોમાં કોઈ અપવાદ નથી. એટલે અહીં આગળ કે છે કે અનંતત્વ હાનિ. પહેલું તો શું થાય કે આ બ્રહ્મ જે સર્વવ્યાપી છે, જે અનંત છે, આ વિશ્વ જેને આપણે કહીએ છીએ, તો એ સત્ય થઈ જાય તો આત્માની અપરિચ્છિન્નતા જે છે એની હાનિ થશે. એ અનંત નહીં રહે, જે ઉપનિષદોના કથનથી વિરુદ્ધ છે. ઉપનિષદનું કથન શું છે?
તત્વમસી અયમ આત્મા બ્રહ્મ. આ મહાવાક્યો છે, આ ઉપનિષદનું કથન છે. અને એ ઉપનિષદનું કથન શું છે? તો એની હાનિ થશે. બીજું શું છે કે જે નિગમની અપ્રમાણતા, શ્રુતિઓનું મિથ્યાત્વ. શ્રુતિ મિથ્યા છે? કદી એ ના હોઈ શકે. શ્રુતિ કહે છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જો તમે કહો છો કે જગત સત્ય છે, તો ઉપનિષદના અકાટ્ય, અકાટ્ય એટલે જેને કાપી ના શકાય તે, અવિવાદ્ય, જેમાં કોઈ વિવાદ નથી. બરાબર? બધા જ દર્શન શાસ્ત્ર કહે છે કે આ રજ્જુમાં સર્પ છે, એ ભ્રાંતિ છે. બરાબર? સર્પ આવ્યો ક્યાંથી? તો જે ભ્રાંતિ છે કે આ સર્પ છે. હવે એમાં જુદા જુદા દર્શન શાસ્ત્ર જુદું જુદું કહે છે. અત્યારે આપણે એ બધા દર્શન શાસ્ત્ર નથી જોતા, વાત બહુ લાંબી થઈ જાય પછી. પણ બધાય છેવટે એક મતે તો આવે જ છે કે રજ્જુમાં સર્પ દેખાયો ખરો. અને વેદાંત ત્યાંથી જ શરૂ થાય છે કે રજ્જુમાં સર્પ છે ખરો. ભ્રાંતિના કારણે દેખાય છે, પણ ભ્રાંતિ તો સત્ય છે ને, એટલે રજ્જુમાં સર્પ છે ખરો. એટલે અહીંયા આગળ કે છે ઉપનિષદના અવિવાદ્ય, જેમાં કોઈ વિવાદ નથી. કેવી રીતે દેખાયો એના માટે જુદા જુદા વિવાદ છે, પણ છે કે નહીં એના માટે તો વિવાદ નથી જ, છે જ. બરાબર? તો એ કથન મિથ્યા સિદ્ધ થઈ જશે. હવે કથન એટલે કહેવાનું મિથ્યા થાય? કદી એ ના થાય. શ્રુતિ એક કર્ણ પરંપરાથી આવેલી છે. એનું કથન જે તત્વમસી છે એ કદી મિથ્યા થાય નહીં. એટલે અહીં આગળ કે છે કે ત્રીજું કારણ અસત્યવાદિત્વમ પિશિતુઃ. અસત્યવાદિત્વમ અપી ઈશિતુઃ. ઈશન કરનાર, શાસન કરનાર. ઈશ્વર અસત્યવાદી થઈ જાય છે તો ઉપનિષદના સત્યના પ્રવક્તા ઈશ્વર છે. આપણે સૌ જાણીએ છીએ કે આ વેદ છે એ પરમાત્માએ સ્વયં ઉદ્ઘોષિત કરેલા છે. અને એના મુનિઓ જે મનનશીલાહ, ઋષિઓ, ઋષંતી જાનંતી, એ લોકોએ એને ગ્રહણ કર્યા અને પછી ગ્રંથસ્થ થયેલા છે. એટલે જે કર્ણ પરંપરા છે, તો આ ઉપનિષદના પ્રવક્તા કોણ છે? ઈશ્વર છે, જેના કોઈ માં નથી કે પિતા નથી. પરમ પિતા પરમેશ્વર જ જે સર્વના માતા પિતા છે. એના કોઈ ઈશ્વર છે નહીં. કારણ કે ઈશ્વરથી પણ બીજો ઈશ્વર હોય તો શું થાય? એનો પણ ઈશ્વર શોધવો પડે આપણે, અને એનો પણ ઈશ્વર શોધવો પડે. તો આ પરંપરા
પરમપિતા પરમાત્માએ જે લખેલી છે એનો કોઈ હોય નહીં માં કે બાપ. એ સ્વયં પ્રગટ થયેલો હોય અને એણે આ વેદોનું જ્ઞાન આપેલું છે. તો એને શ્રુતિ કહેવાય છે. એ કર્ણ પરંપરાથી, એટલે એક ગુરુથી બીજા શિષ્ય પાસે અને એ શિષ્યથી બીજા શિષ્ય પાસે આવેલી પરંપરા છે આ. અને કેટલા વર્ષો આપણે તો ગણી પણ ના શકીએ, એટલા વર્ષો પહેલાથી આ પરંપરા શરૂ થઈને અત્યારે આપણી પાસે આવેલી છે. અને એ પરંપરાના કથન મિથ્યા છે નહીં. અને એટલા માટે અહીં આગળ કહે છે કે જો આ ઉપનિષદના સત્યના પ્રવક્તા ઈશ્વર છે અને જો એ કથન અસત્ય છે તો પછી કથનોના પ્રવક્તા જે ઈશ્વર છે એ પણ અસત્ય સિદ્ધ થાય. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અનેક વાર કહ્યું છે કે જગત એક પ્રક્ષેપ માત્ર છે. તેની વાસ્તવિક સત્તા નથી. પણ આ પણ બહુ સરસ શબ્દ છે. હા, વિદ્વજ્જન આવા ભયંકર નિષ્કર્ષનો સ્વીકાર કરશે નહીં. કારણ કે જગત મિથ્યા એટલે તુચ્છમ નથી, વ્યવહાર યોગ્ય છે. અને આ વિદ્વજ્જન જે મહાપુરુષો છે એ ભયંકર નિષ્કર્ષ થયો ને આ તો. કારણ કે હું કહી દઉં કે તમે બધા મિથ્યા છો તો કહેવાથી બધા મિથ્યા થઈ જાય છે? ના થાય. એટલે અહીંયા આગળ કહે છે કે આ વિદ્વજ્જન છે આવા ભયંકર નિષ્કર્ષનો સ્વીકાર નહીં કરે, કારણ કે આત્મા અનંત છે, શ્રુતિનો કથન મિથ્યા છે અને ભગવાન અસત્યવાદી છે, એવું ષટ દર્શન પણ સ્વીકાર કરશે નહીં. આથી આપણે નિર્ણય કરવો જોઈએ કે જગત મિથ્યા છે. મિથ્યા એટલે હું ફરી કહું, વ્યવહાર યોગ્ય ઉપયોગિતા જેની રહેલી છે તે. અને અનુભવ સિદ્ધ. અનુભવ સિદ્ધ. હા, અનુભવ સિદ્ધ વ્યવહાર યોગ્ય ઉપયોગિતા જેની છે તે બધું જ. એટલે જે જગત છે એ પરમાત્માનું સર્જન છે, પરમાત્માના ચોક્કસ નિયમબદ્ધ રીતે ચાલે છે અને એ જ શ્રુતિનું કથન છે. બરાબર? એટલે અહીં આગળ આ ત્રણ વસ્તુ બતાવી: અનંતત્વ હાનિ, નિગમ અપ્રમાણતા, અસત્યવાદિત્વમ પિશિતુહુ. ત્રણ વસ્તુ બતાવી. એ ત્રણે ત્રણના કારણે કે છે કે આ ત્રણ કોઈ પણને ઈચ્છનીય નહીં હોય. જગત કોઈ દિવસ અનંત નહીં રહે એવું નથી, એટલે કે અનંત જ છે. બીજું છે નિગમ અપ્રમાણતા, શ્રુતિઓનું મિથ્યાત્વ કોઈ દિવસ સિદ્ધ ના થાય, કારણ કે ઈશ્વર દત્ત આ જ્ઞાન છે. અને અસત્યવાદિત્વમ પિશિતુહુ, આ અસત્ય છે એવું કહીએ તો ઈશ્વર અસત્ય થઈ જાય, અને ઈશ્વર અસત્ય છે નહીં. એટલે આપણે નિર્ણય કરવો જોઈએ, જે વિદ્વજ્જન છે એ આ શાસ્ત્રના શ્રવણ કરનાર, એણે નિર્ણય કરવો જોઈએ કે આ જે કંઈ દેખાતું જગત છે એ કદી મિથ્યા છે એવું જ, પણ
તુચ્છમ નથી. બરાબર ને? સમજણ આમાં તો બરાબર સ્પષ્ટ જ છે ને? કોઈને પ્રશ્ન છે ખરો? તો હવે આગળ આપણે ઈશ્વરની જ વાત કરે છે. હા, પ્રજ્ઞાબેન. હા 235 ને. હા, ईश्वरो वस्तु तत्त्वज्ञो न चाहं ते स्वस्थितः न च मत्स्थानि भूतानि एव એવી રીતે થશે ને. ભૂતાની ઇતિ એવમ એવ. न च न च मस्तानि તાની भूतानि ભૂતાની इत्येवमेव व्यचिकल क्लप क्लूपत હા, વ્યચિક્લુપ્ત. व्यचिक्लुप्त હા, દ્રૌપદ બરાબર બરાબર. ફરી બોલો ચંદ્રિકાબેન. દ્રૌપદ હા, હા બરાબર. વચ્ચે ક્લૂપત ધ્રુવ આખો પછી લકાર ધ્રુવ હા ધ્રુવ ક્લૂપત. પત હા, બરાબર. ફરીથી વાંચ્યો આ શ્લોક. હા ईश्वरो वस्तु तत्त्वज्ञः न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि इत्येवमेव व्यचीक्लृपत. બરાબર. ઈશ્વર. ઈશ્વર. બરાબર. ઇટ શાસને. ઈશ્વર એ તો બરાબર જ છે, શાસન કરતા. વસ્તુ તત્વજ્ઞ. વસ્તુ તત્વના જ્ઞાતા. દાખલા તરીકે આ પાણીનો પ્યાલો છે, એ શાનો બનેલો છે? સ્ટીલનો. તો એ વસ્તુ કહેવાય. સ્ટીલનો પાણીનો પ્યાલો વસ્તુ છે. એ વસ્તુ તત્વ જે પાણી પીવાના કામમાં આવે છે, એનાથી પાણી પી શકાય છે, અને અંદર રહેલું છે એ પાણી છે, H2O. બરાબર. એ વસ્તુ તત્વજ્ઞ. વસ્તુ તત્વનો જ્ઞાતા કહેવાય. બરાબર. જે પ્રમાણે આ પુસ્તક છે, આ લેપટોપ છે, આ મોબાઈલ છે, એ બધું જ વસ્તુઓ છે, અને એના જે જ્ઞાતા છે, એવી રીતે ઈશ્વર આ જગતના જ્ઞાતા છે. બરાબર. વસ્તુ તત્વના જ્ઞાતા. ન નહીં, ચ અને અહમ હું, તેષુ તેનામાં, અવસ્થિત રહું છું. આ ઈશ્વર સર્વ વસ્તુ તત્વના જ્ઞાતા છે, અને હું ઈશ્વરમાં રહું છું. અવસ્થિત. નહીં, ચ અને મત્સ્થાની, મારામાં, ભૂતાની, ભૂત. આ ભૂતો ભવંતી ઇતિ ભૂતાની, એ બધા જ ભૂતો મારામાં રહે છે. આ પ્રકારે એવમેવ, આ જ રીતે, વ્યચીકૃપત. ના, વ્યચીકૃપત. બરાબર. ત ખોડો છે એટલે અડધો જ બોલાય. એ વ્યક્ત કર્યું છે. વ્યચીકૃપત. બરાબર ને? હા, એટલે વ્યક્ત કર્યું છે, એનો મતલબ એવો થાય. એટલે ઈશ્વર જે સર્વ વસ્તુનું રહસ્ય જાણે છે, તેણે તેના શબ્દોમાં વ્યક્ત કરીને સમર્થન કર્યું છે, પરંતુ હું તેઓમાં રહેતો નથી.
મત્સ્થાની સર્વભૂતાની ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગ ઐશ્વરમ. બરાબર ને? હું સર્વમાં છું પણ સર્વ મારામાં નથી. એ જ મારું ઐશ્વર્ય છે. ન પ્રાણી એટલે કે આ જગત, પ્રાણી પશુ પક્ષી જે કંઈ છે એ બધું મારામાં નથી. બરાબર ને? એટલે એક ઘડો લઈએ તો જેવી રીતે ઘડામાં ચણા ભર્યા હોય એવી રીતે આ પરમેશ્વર ઘડામાં ભરાય? એ તો કોઈ ગોપી હોય જે માથે મટુકી લઈ અને ઈશ્વરને વેચવા નીકળી હોય તો એની મટુકીમાંથી મોરલી વાગે. પણ આપણે કોઈ અત્યારે એવા ઘડા માથે લઈને ફરતા નથી. એટલે અહીંયા આગળ કે છે કે ઈશ્વર જે સર્વ વસ્તુનું રહસ્ય જાણે છે તેણે તેના શબ્દોમાં વ્યક્ત કરીને સમર્થન કર્યું છે, પરંતુ હું તેઓમાં રહેતો નથી. ન પ્રાણીઓ મારામાં છે. ન ભાર આપ્યો છે શબ્દને કે એ મારામાં રહેતા નથી. ઈશ્વર જે છે તે દ્વૈત પ્રપંચની ક્રીડા અને તેનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે તેને જાણે છે. બ્રહ્મમાં જગત નથી. ન બ્રહ્મ જગતમાં પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. પ્રત્યક્ષ જગતમાં બ્રહ્મ અનુભવમાં આવતું નથી. એ અનુભવનો વિષય જ નથી. હમણાં કહ્યું એ પ્રમાણે ઠંડી ગરમી અનુભવનો વિષય છે, પણ બ્રહ્મ અનુભવનો વિષય નથી. એટલે અહીંયા આગળ એ જ વાત કરે છે કે ઈશ્વર છે તે દ્વૈત પ્રપંચની ક્રીડા અને તેનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે તે જાણે છે. બ્રહ્મમાં જગત નથી. આ સમજવાની વસ્તુ છે. બ્રહ્મમાં જગત નથી અને ન બ્રહ્મ જગતમાં પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. આ બ્રહ્મ જગતમાં પ્રત્યક્ષ અનુભવ ગમ્ય, જગત બ્રહ્મમાં નથી. બરાબર ને? એટલે અહીંયા આગળ કે છે આ બંને જાણે છે તે સર્વજ્ઞ ઈશ્વર છે. તે જાણે છે કે બ્રહ્મ છે અને બ્રહ્મ તેના અનંત જ્ઞાનમાં જગતની વસ્તુઓ સાથે ક્રીડા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હું તેઓમાં રહેતો નથી. અર્થાત હું શરીર મન બુદ્ધિના સુખ દુઃખમાં નથી. સુખ દુઃખ એવી રીતે વંચાય. અર્થાત હું શરીર મન બુદ્ધિના સુખ દુઃખમાં નથી. તેઓ બધા મારામાં છે. પુનઃ ભગવાન કહે છે કે કંઈ પણ મારામાંથી ઉત્પન્ન થયું નથી. તે બધા ત્યાં પ્રતીયમાન છે. જેવી રીતે સ્તંભમાં ભૂત. આપણે તો સ્તંભમાંથી નરસિંહ ભગવાનને જ પ્રગટ થયેલા જોયા છે. સ્તંભમાંથી ભૂત પ્રગટ થયેલું જોયું કોઈ દિવસ? ના. પણ અહીંયા આગળ એનું ઉદાહરણ આપે છે
કે જેવી રીતે સ્તંભમાં ભૂત દ્વૈત પ્રપંચની માત્ર સાપેક્ષિક સત્તા છે. જ્યારે તમે શરીર મન બુદ્ધિના માધ્યમથી સત્યને જુઓ છો ત્યારે વસ્તુ એ ભાવના જે કંઈ છે, વિચારોનું જગત અનુભવ ગમ્ય થાય છે. બરાબર ને? વસ્તુ જે કંઈ ઉત્પન્ન થઈ છે એ કઈ છે? મનની ભાવના છે, વિચારો છે. એમાંથી જે ઉત્પન્ન થયું છે. આ કમ્પ્યુટર પહેલાના જમાનામાં નહોતું. બરાબર? તો એ વખતે આ જે કંઈ અંદર બધું આ કીબોર્ડ, ડેશબોર્ડ, આ સ્ક્રીન, પછી એની અંદર જે કંઈ બધું સીડી વીડી મૂકવાનું જે કંઈ હોય છે એ બધું જ કેવી રીતે થયું છે? મનની ભાવનાથી જ થયેલું છે, જેને બુદ્ધિ કહીએ છીએ આપણે. એ બુદ્ધિના કારણે જ અત્યારે ચંદ્રિકાબેન ત્યાં છે, હેમાબેન, જ્યોત્સનાબેન, આ બધા આપણે ક્યાં છીએ અને તો પણ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. તો એ શું છે? એ જે કંઈ એસેમ્બલ થયેલું છે એ બધું જ કેવું છે? વ્યવહાર યોગ્ય છે. અને એ શું છે? એની સાપેક્ષિક સત્તા છે. સાપેક્ષિક રીતે એની આ જગતમાં સત્તા તો ખરી જ ને. આપણે આ કમ્પ્યુટરને જાણી જોઈને બહાર ઉચકીને ફેંકી દઈએ છીએ? કોઈ ના ફેંકી દે. કારણ કે 80,000, 50,000 તો એ પૈસા કોઈને વધારાના આવતા નથી. એટલે અહીંયા આગળ કે છે કે આ જેવી રીતે સ્તંભમાં ભૂત દેખાય છે તેવી રીતે આ દ્વૈત પ્રપંચની માત્ર સાપેક્ષિક સત્તા જ છે. દ્વૈત પ્રપંચની કેવી થાય? સાપેક્ષિક સત્તા છે, નિરપેક્ષ નથી. સાપેક્ષ એટલે શું કહેવાય? આના પ્રમાણમાં આ. પ્યાલાની એક સત્તા છે, પાણીની બીજી સત્તા છે, પુસ્તકની ત્રીજી સત્તા છે, ટેબલની ચોથી સત્તા છે, લેપટોપની પાંચમી સત્તા છે. એટલે આની સાપેક્ષમાં આ સત્તા કહેવાય. ગુરુની સત્તામાં શિષ્ય છે. બરાબર ને? સાપેક્ષિક છે. રાજા હોય તો પ્રજા હોય. પ્રજા વગરનો રાજા હોય? ના હોય. એટલે અહીંયા આગળ સાપેક્ષિક સત્તાની વાત કરેલી છે. મન બુદ્ધિના માધ્યમથી આપણે સત્યને જુઓ. આ જ સત્ય છે જે મન અને બુદ્ધિના માધ્યમથી આપણે જોઈએ છીએ. એટલે વસ્તુ, ભાવના, વિચારોનું જ આ જગત છે. જગતની સાપેક્ષિક સત્તા છે જે અનુભવ ગમ્ય થાય છે. અનુભવ ગમ્ય છે. બરાબર? જ્યારે શરીર મન બુદ્ધિથી પરે જઈએ છે, જે આપણે જઈ શકતા નથી. શરીર મન બુદ્ધિથી પરે ના જવાય એ સિદ્ધ પુરુષોનું કામ છે. અંદર અને બહાર પૂર્ણ રૂપે શુદ્ધ ચૈતન્યનો અનુભવ એટલે કે જ્ઞાન થાય છે. બરાબર? જ્ઞાન ક્યારે થાય છે? જ્યારે આપણને શાસ્ત્રના શબ્દો દ્વારા, ગુરુ મહાવાક્ય દ્વારા તત્વમસીનો નિર્દેશ કરે ત્યારે જે મનની અંદર વૃત્તિ સ્ફુરિત થાય છે એ જ્ઞાનજન્ય છે. બસ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે આ સરોજબેન છે, તો એક વૃત્તિ, એક શરીરની વૃત્તિ આપણા મનની અંદર ઊભી થાય છે. એવી જ રીતે
તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ, આ જે જ્ઞાન છે એ વૃત્ત્યાત્મક છે. અને એ વૃત્તિ શાસ્ત્ર અને ગુરુના શબ્દો થકી જ મનમાં ઉત્પન્ન થાય છે. એમને એમ એ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, સિવાય કે તમે પૂર્વજન્મનું લઈને આવેલા હો, રમણ મહર્ષિ સમાન હો અને તમે ધ્યાનમાં બેસો અને અહમ બ્રહ્માસ્મિ, એમણે એમના કોઈ કાકાનું મૃત્યુ થતું જોયું અને એમને થયું કે આ એવા ને એવા તો છે, આમાંથી શું ગયું? તો જે પ્રાણ તત્વ છે એ એમાંથી ચાલ્યું ગયું. અને પછી શું થાય છે? એ શરીર નિશ્ચેત થઈ જાય છે. હે, તો એ શરીર નિશ્ચેત જે થઈ જાય છે એ પ્રાણની આવન જાવન એમાં થતી નથી. એને મૃત્યુ કહીએ છીએ આપણે. શાસ્ત્ર શું કહે છે? સ્થૂળ શરીરનું સૂક્ષ્મ શરીરથી છૂટું પડવું એ મૃત્યુ છે. તો એ મૃત્યુ જે છે એ કેવું છે? તો આ પ્રત્યેક શરીરોનું છે. અને એ પ્રત્યેક શરીર જે અંદર અને બહાર પૂર્ણપણે જ્ઞાનનો અનુભવ કરે છે એ વૃત્ત્યાત્મક જ્ઞાન છે. અને એ પ્રાણની આવન જાવનથી સિદ્ધ થાય છે. અને પ્રાણની આવન જાવન બંધ થઈ જાય એને મૃત્યુ કહેવામાં આવે છે. એ જ મૃત્યુ છે. એટલે અહીં આગળ શું કહે છે કે એ મૃત્યુ જ્યારે આપણે એનાથી પર થઈ જઈએ તો જ એક શરીરમાંથી બીજા શરીરમાં આવ્યા હોઈએ. અને કેવી રીતે આવીએ છીએ? પરંપરાથી આપણે જે કર્મ કર્યા હોય એના અનુસાર. એટલે એક જન્મમાંથી બીજો જન્મ, બરાબર ને? જેને તૃણ ઝલુકા ન્યાય પણ કહેવામાં આવે છે. ઈયળ હોય તો એના એક પગ આગળ ટેકવી ને બીજા પાછળ ઊભા કરી અને એ આગળ ચાલે છે. એવી જ રીતે આપણા જે જન્મ કર્મ છે, શાસ્ત્ર કે છે યથા કર્મ યથા શ્રુતમ. જે કંઈ સાંભળવામાં આવ્યું છે, જે કંઈ કરવામાં આવ્યું છે એના અનુસાર, ઈશ્વરના નિયમોના અનુસાર, જેમાંથી કોઈ બાકાત નથી, અને એના અનુસાર આ જે કંઈ કર્મફળ છે એ અંદર બહાર પૂર્ણ રૂપે શુદ્ધ ચૈતન્યનો અનુભવ એટલે કે જ્ઞાન એ વ્યક્તિને થાય છે. જેના માટે શાસ્ત્ર અને ગુરુ એ પ્રમાણ છે. નહીં તો શું થાય? વ્યક્તિ પોતાને ફાવે એ રીતે હું જ ગુરુ છું, હે? પણ શાસ્ત્રની કોઈ સત્તા ના રહે. એવું બની શકે નહીં. કારણ કે ઈશ્વરનું મિથ્યાત્વ સિદ્ધ થાય. ઈશ્વર મિથ્યા નથી, ઈશ્વર છે. બરાબર ને? ઈશ્વર તો છે જ. નિયમો રૂપે વાયુ વહે છે તો એ મારા નિયમથી વહે છે?
અગ્નિ ઉષ્ણ છે, આપણા નિયમથી છે? એ તો છે જ. આપણે ક્યાં નિયમ બનાવ્યા છે? એટલે એ જે કંઈ જગત છે, જેને પંચૈતિ પ્રપંચ કહેવામાં આવે છે, એ બધું જ મિથ્યા છે. એટલે મિથ્યા એટલે ફરી કહું, અનુભવ સિદ્ધ, વ્યવહાર યોગ્ય, પણ વિચાર સિદ્ધ નહીં. બરાબર ને? વિચાર કરવામાં આવે તો એ કંઈ રહેતું નથી. આ ટેબલનો વિચાર કરીએ તો એમાં જે ફાઈબર છે, અને ફાઈબર જે છે એ એના અણુ પરમાણુ ઉપર આધાર રાખે છે. હે? અને પ્રત્યેક અણુ પરમાણુ એ આપણે ભણેલા છીએ કે ગતિ કરતા હોય છે સતત, તો જ એમાં ચૈતન્યનો અનુભવ થાય ને. એટલે સર્વ જગત એ ઈશ્વરની, ચૈતન્યની, પ્રપંચની અભિવ્યક્તિ છે. અને અંદર અને બહાર પૂર્ણ રૂપે શુદ્ધ ચૈતન્યનો અનુભવ એ જ જ્ઞાન છે. આ તો સર્વસંમત છે ને આમાં તો. બરાબર. હા, હવે આગળ વાંચીશું આપણે. સરોજબેન? यदि सत्यं भवेद् विश्वं सुषुप्तावुपलभ्यताम् पन्नोपलभ्यते किञ्चित् ततो सत्त्वप्नवमृषा બરાબર. મૃષા હા, ફરી વાંચો. યતો સત્સ્વપ્નવન્મૃષા આખો શ્લોક ફરી વાંચો. यदि सत्यं भवेद् विश्वं सुसुप्तावुपलभ्यतां पन्नोपलभ्यते कञ्चित् ततो सत्यस्वप्नवन्मृषा હમ ચંદ્રિકાબેન, ફરી વાંચો ને એ શ્લોક. Okay. यदि सत्यं भवेद्विश्वं सुषुप्तावुपलभ्यतां यन्नोपलभ्यते किञ्चित् अतो सत्स्वप्नवन्मृषा. બરાબર. સરોજબેન, હવે તમે ફરી વાંચો. यदि सत्यं भवेद् विश्वं सुषुप्तावुपलभ्यतां यन्नोपलभ्यते किञ्चित् यतो सत्स्वप्नवन्मृषा બરાબર. યદિ એટલે કે જો. सत्स्वप्नवन्मृषા હા, સત સ્વપ્નવત મૃષા. બરાબર. એ શબ્દ એવો છે. યદિ એટલે કે જો, સત્યમ સત્ય, ભવેત ભવેત એટલે હોય. ભૂભવ ધાતુ હોવાના અર્થમાં છે, એમાંથી શબ્દ બન્યો છે ભવેત. કયું રૂપ થાય ચંદ્રિકાબેન ભવેત એટલે? ભવેત એટલે લોટ લકાર થાય. લોટ લકાર. હા, બરાબર. પ્રથમ પુરુષ એક વચન. હા, પ્રથમ પુરુષ એક વચન એટલે ગુજરાતીમાં આપણે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન. હા, જેને સંસ્કૃતમાં પ્રથમ પુરુષ કહેવાય છે. બરાબર. એટલે અહીં આગળ શું કહે છે? જો વિશ્વ સત્ય હોય તો, યદિ જો સત્યમ સત્ય ભવેત હોય, વિશ્વમ વિશ્વ, સુષુપ્તૌ સુષુપ્તિમાં, ઉપલભ્યતામ ઉપલબ્ધ થાય, યત જે, કારણ કે ન ઉપલભ્યતે ઉપલબ્ધ થતું નથી, કિંચિત કંઈ પણ, અતઃ આથી, અસત સ્વપ્ન વત મૃષા. અહીં આગળ સ્વપ્નને અસત કહ્યું છે, અને મૃષા એટલે પાછું મિથ્યા.
હવે સ્વપ્ન અસત એટલે સ્વપ્ન નથી એવું વિધિલિંગ નો થયો હા. વિધિલિંગ હા હું નો પણ થાય ત્યાંની એ જ વિચાર વિધિલિંગ કરું નો છું કે એ કેવી રીતે થયું વિધિલિંગ નો થાય. બરાબર ભવિત બરાબર આજ્ઞાર્થ નહીં વિધિ હા વિધિલિંગ વિધિલિંગ થાય વિધિલિંગ. વિધિલિંગ બરાબર હા હા ભવિત બરાબર અને લોટના ક્રિયાપદ કયા થાય એ તો તું થશે ભવતાત ભવતુ ભવતાત થાય ભવતામ ભવંતુ હમ અને ઓલું ભવેત થાય ભવિત બરાબર એટલે એટલે વિધિલિંગ આ વિધિલિંગ છે બરાબર હા એટલે અહીંયા આગળ કે છે કે અહીંયા શું કે છે કે જો વિશ્વ સત્ય હોય તો તે સુષુપ્તિમાં પણ ઉપલબ્ધ થાય તે જરા પણ ઉપલબ્ધ થતું નથી તેથી તે સ્વપ્નવત અસત્ય અને મિથ્યા હોવું જોઈએ એવું હોતું નથી સ્વપ્ન કાળે તો સત્ય જ છે સ્વપ્નમાં વાઘ પાછળ પડ્યો હોય અને આપણે ડરીએ અને જાગી જઈએ અને પરસેવો થઈ ગયો હોય ડરથી તો એ સ્વપ્ન કાળે તો સત્ય જ છે ને સ્વપ્નનો ભાગ સ્વપ્નમાં સત્ય છે એ શરીર જુદું છે એની અનુભવ તો હોય જ એ કોઈ દિવસ અનુભવ સ્વપ્નનો નથી એવું કહેવાય જ નહીં સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે અસ્તિ અસદ ભવેત સકાલે તો એ સત્ય જ છે પ્રબોધે સતી જ્યારે આપણે જાગી જઈએ હે નરસિંહ મહેતા શું કે જાગીને જોઉં તો જગત દીસે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે હે નરસિંહ મહેતા એ જ કે છે ને એટલે અહીંયા આગળ કહે છે કે જો વિશ્વ સત્ય હોય તો તે સુષુપ્તિમાં પણ ઉપલબ્ધ થાય તે જરા પણ ઉપલબ્ધ થતું નથી તેથી તે સ્વપ્નવત અસત્ય અને મિથ્યા હોવું જોઈએ કારણ કે સુષુપ્તિમાં તો સ્વપ્ન હોતું જ નથી ગાઢ નિદ્રામાં સ્વપ્ન નથી હોતું એટલે સ્વપ્ન અવસ્થા અને ગાઢ નિદ્રાની અવસ્થા બંને જુદી જુદી છે ગાઢ નિદ્રામાં આપણને કંઈ જ ભાન હોતું નથી ઘસઘસાટ ઊંઘી ગયા આપણે એવું કહીએ છીએ ને હા એટલે અહીંયા આગળ કહે છે કે સત્ય છે તે ત્રણેય કાળમાં અપરિવર્તનશીલ છે સત્ય તો અપરિવર્તનશીલ જ છે બરાબર દ્વૈત જગત ઉપલબ્ધ છે જ્યાં સુધી વ્યક્તિ જાગે છે એકવાર તે સુષુપ્તિના આનંદ હોલમાં પ્રવેશે છે સ્વામીજી અહીંયા આગળ કે છે હોલ હે મોટો હોલ હોય જાણે આનંદનો હોલ હોય એની અંદર એ પ્રવેશે છે એમ કે છે તે અહીંયા આગળ કે છે કે અનેક રૂપાત્મક જગત તુરંત સમાપ્ત થઈ જાય છે ક્યારે તેના જાગી જવાથી આપણે જાગી જઈએ પછી જે આનંદ છે સુષુપ્તિનો એ રહેતો નથી એટલે અહીંયા આગળ કહે છે કે તેના જાગી જવાથી તે પુનઃ તેની સામે અભિવ્યક્ત થાય છે જો એક સમયે હોય છે પરંતુ બીજા સમયે થશે નહીં અત્યારે આ કાળ આ સમયની અંદર આપણે સુષુપ્તિમાં છીએ જાગી જઈએ ત્યારે એ જ કાળ એ જ વસ્તુ હોતી નથી જુદું હોય છે એટલે તે સત્ય હોઈ શકે નહીં જાગ્રત અવસ્થામાં પણ જ્યારે ઉપલબ્ધ થાય છે તેમાં પરિવર્તન થતું રહે છે તે એકરૂપ યથાવત કદાપી રહેતું નથી આથી જગત માત્ર જેવું છે જેવું સ્વપ્ન છે બંને સમાન રીતે અસત છે ભ્રમના કારણે મનનું પ્રક્ષેપણ માત્ર બરાબર ને જગત માત્ર સત્ય છે શેના કારણે
ચૈતન્યના કારણે જ સત્ય છે. આ હાથ પગ આપણે આમ ઊંચા નીચા કરીએ છીએ એ શેના કારણે છે? ચૈતન્યના કારણે છે. જો ચેતનતા ના હોય તો ચૈતન્ય અભિવ્યક્ત થાય નહીં. અને એ ચૈતન્ય આપણા માથાના વાળથી લઈને પગના નખ સુધી સર્વત્ર અભિવ્યક્ત છે જ. અને આ જગતના પ્રત્યેક પદાર્થ એ ચૈતન્યથી અભિલિપ્ત છે. અને એટલા માટે આ જગત માત્ર જેવું છે તેવું સત્ય છે. અને સ્વપ્ન કાળે સત્ય છે, જાગ્રત કાળે જગત સત્ય છે, અને સુષુપ્તિ જે ગાઢ નિદ્રા જેને કહીએ છે તેની અંદર નથી સ્વપ્ન નથી જાગ્રત. બરાબર? એટલે અહીંયા આગળ એ વાત કરે છે કે ભ્રમના કારણે મનનું પ્રક્ષેપણ માત્ર. પ્રક્ષેપ કરવું, નિક્ષેપ કરવું. એક આરોપ માત્ર એવું કહી શકીએ આપણે. હે, જેને આપણે જેમ ભાલો ફેંકીએ અને એનું નિશાન વીંધે એને પ્રક્ષેપણ કર્યું કહેવાય. હે, એટલે અહીંયા આગળ કે છે કે આ મનનો જે ભ્રમ છે એ પ્રક્ષેપણ માત્ર છે. અને એનાથી જુદું આ જગત છે નહીં. જગત મનની સત્તા ઉપર જ આધારિત છે ને. મન સિવાય જગત છે નથી. એટલે એ વાત હવે આગળ કરવાના છે જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.